સોમનાથ મંદિરની ગાથા કોઈ વિનાશની ગાથા નથી. એ તો 1000 વર્ષથી આપણા અડગ સ્વાભિમાનની અને ક્યારેય અસત્ય સામે ન ઝૂકવાની વિરાસત છે. ગુજરાતના પનોતા પુત્ર લોહ પુરુષ સરદાર સાહેબે દેશની આઝાદી પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને પૂર્ણ કરતું આજનું ભવ્ય મંદિર પથ્થર કે ઈંટોનું ચણતર નહીં, ભારતના આત્મવિશ્વાસ, આધ્યાત્મિકતા અને સરદાર સાહેબની દૃઢ સંકલ્પ શક્તિની વિરાસત છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણા શ્રદ્ધાના કેન્દ્રોની આવી વિરાસતને જાળવીને આધુનિક કાયાકલ્પ કરવાની સંસ્કૃતિ વિકસાવી છે. કાશી વિશ્વનાથ, કેદારનાથ, મહાકાલ, બાબા વૈદ્યનાથ ધામનો વિકાસ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર, પાવાગઢમાં મહાકાળી માતાને 500 વર્ષ પછી ધ્વજારોહણ, અંબાજી ધામનો સર્વાંગી વિકાસ અને સોમનાથ તલીમ સંગમ તથા સોમનાથ સ્વાભિમાન પર્વ. વડાપ્રધાનશ્રીએ યાત્રાધામોના આવા હોલિસ્ટિક ડેવલપમેન્ટની જે પરંપરા ઊભી કરી છે તે વિકસિત ભારત 2047નો આધ્યાત્મિક સ્તંભ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને દિશા દર્શનમાં વિકસિત ભારત માટે આપણે દેશના ભવ્ય વારસાનું જતન કરવા સતત પ્રયત્નશીલ રહીએ. વ્યક્તિગત જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ વધારીને સામાજિક સદભાવના અને સમરસતા માટે કાર્યરત રહીએ. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતનું નિર્માણ આપણો મૂળ જીવન મંત્ર બનાવીએ. આપણે સૌ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે લોક લાડીલા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને દીર્ઘાયુ અને અખંડ શક્તિ આપે. ભગવાન સોમનાથના કૃપા આશીષથી તેમના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ સ્થાને બિરાજે.